નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, જેવા ઓપરેશન સિંદૂર, આપણે ઓપરેશન સિંદૂર એટલે કે એ સિંદૂર કે જે માટે આપણે આજે ભારતીયો સમગ્ર વખણાય છે. દુનિયાની અંદર ઓપરેશન સિંદૂરના નામે આજે ભારત ઓળખાય છે. કારણ કે જે ઓપરેશન સિંદૂરના આધારે ભારતે 6 અને 7 તારીખની રાતના અંતર્ગત જે આતંકીઓના લોન્ચ પેડ્સ 9 જેવા લોન્ચ પેડ્સ ઉપર એ સ્ટ્રાઇક કરી, પ્રિસિઝન સ્ટ્રાઇક કરી અને તેનાથી આખું ભારત અને પાકિસ્તાનનું એક થોડો સમય છે એ બદલાયો. અને આ વખતે પાકિસ્તાન છે એને ભારતની તાકાત તો ખબર પડી ગઈ, પણ સાથે સાથે દુનિયાના દેશોને પણ ભારતની તાકાત શું છે એની સમગ્ર માહિતી છે એ હવે થઈ ગઈ. તો હવે આ બધી જ વસ્તુઓ છે એ થઈ અને સીઝ ફાયર છે, ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકાની મધ્યસ્થીથી સીઝ ફાયરની ઘટના પણ બની. એટલે કે બંને દેશોએ યુદ્ધ વિરામ એ જાહેર કર્યો અને બંને દેશોએ યુદ્ધ વિરામ એવો જાહેર કર્યો કે જે યુદ્ધ કોઈ દિવસ ઘોષિત નહોતું થયું. ભારત દ્વારા આધિકારિક રીતે કોઈ દિવસ એ યુદ્ધ વિરામ ઘોષિત નહોતો થયો, પરંતુ ઓપરેશન સિંદૂર એ ઘોષિત થયું હતું અને ઓપરેશન સિંદૂર જે ઓપરેશન હતું એ તો પૂરું કરી દેવાનું હતું. પરંતુ અહીંયા જે છે એ સીઝ ફાયરની ઘટના બની એટલે એ ઇનડાયરેક્ટલી યુદ્ધમાં હોવાના સંકેતો આપે છે. પરંતુ અહીંયા જે ગઈકાલે આપણે જોયું કે પ્રધાનમંત્રી સાહેબ એ ભારતના પ્રધાનમંત્રી રાત્રે 8 વાગ્યે આમે સાહેબ જે છે એ 8 વાગ્યાનો સમય બહુ વ્યવસ્થિત રીતે સિલેક્ટ કરે છે. પરંતુ રાત્રે 8 વાગ્યે પ્રધાનમંત્રી સાહેબે દેશના નામે એક સંબોધન કર્યું અને આમાં સ્પષ્ટપણે એક મેસેજ છે, એક સંદેશો છે પાકિસ્તાનને આપવામાં આવ્યો. શું સંદેશો આપવામાં આવ્યો? કે ટેરર અને ટોક બંને એકી સાથે થઈ શકે નહીં. ટ્રેડ અને ટોક આ પણ એક સાથે પાકિસ્તાન સાથે થઈ શકશે નહીં. અને એવી જ રીતે પાણી અને ખૂન એટલે કે લોહી બંને એક સાથે એ થઈ શકશે નહીં. પાણી અને ખૂન એટલે કે લોહી, આના ઉપર મોદી સાહેબે પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટોને એ ટાર્ગેટ કરીને જ કીધું હતું કે જો કાં તો તમે વાતચીત કરો અને કાં તો તમે આ બધું બંધ કરી દો. અને સ્પષ્ટપણે સંદેશ છે કે ફરી પાછું કોઈ પણ પ્રકારની આતંકવાદી ઘટના થઈ તો એ આપણા ભારત દેશની સામે એક્ટ ઓફ વોર છે એ સાબિત થશે. એને એક્ટ ઓફ વોર તરીકે ગણવામાં આવશે. કારણ કે પ્રધાનમંત્રી સાહેબનો સ્પષ્ટપણે આ સંદેશો સમગ્ર દેશ અને દુનિયા સુધી જે છે એ પહોંચ્યો. અને સાથે સાથે પ્રધાનમંત્રી સાહેબે કે હવે પાકિસ્તાન સાથે ટેરરિઝમ ઉપર વાત થશે, આતંકવાદ કેદી બંધ કરશો એના ઉપર વાત થશે. અને એવી જ રીતે હવે પીઓકે ઉપર વાત થશે. એટલે જે આપણા બધાનું એક સપનું રહ્યું છે, જે આપણા બધાની એક ઈચ્છા રહી છે, એ પીઓકે છે એના ઉપર પણ વાત કરશે. પણ એ એક આપણા દરેક લોકોના મગજમાં એક રંજ ચોક્કસથી રહી જાય કે આ એ સાચો સમય હતો પીઓકે લેવાનો અને છેલ્લી ઘડીએ જે છે આપણે સીઝ ફાયર એ ઘોષિત કરવું પડ્યું. પણ એ સીઝ ફાયર શું કામ ઘોષિત કરવું પડ્યું એનો એક રિપોર્ટ મેં તમને આની પહેલાના એક વિડીયોની અંદર જે નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ અને એ શું કામ આપણે સીઝ ફાયર કર્યું એની આખી રીઝન સહિત, આખું રિસર્ચ સહિત તમને આપી દઈશ. પરંતુ વાત કરવી છે કે ભારતીય આર્મી દ્વારા એક નવું જ ઓપરેશન છે એ લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ આ નવું ઓપરેશન લોન્ચ થાય છે એની પહેલા પાકિસ્તાન જેના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરીને એવી માહિતી આપતા હતા કે અમે ભારતનું જે અંબાલા એરબેઝ છે એને અમે તોડી પાડ્યું છે. અને આ જે પ્રધાનમંત્રી છે ખુદ એ ત્યાં સવારના પોરમાં જાય છે અને પ્રધાનમંત્રી જે છે ખુદ ત્યાં જઈ અને આપણા એરફોર્સ છે, આપણા જવાનો છે એને મળે છે અને દુનિયાને દેખાડે છે કે અંબાલા એરબેઝની ઉપર પાકિસ્તાને જે કીધું કે અમે તો પાકિસ્તાનીઓએ F-16 થી હુમલો કર્યો ને બેઝ આખું તહેસ નહેસ કરી નાખ્યું. કેટલી હદ સુધી આ ફેક ન્યૂઝ છે ફેલાવનારો દેશ છે. અને પાછા ઈ દેશના બધા લોકો એ મૂર્ખા છે. શું કામ મૂર્ખા છે? કારણ કે એનો જે આકા, એનો જે સરદાર ઈ એમ કે આમ થયું તું માની લીધું. ઓલો આફરીદી છે ઈ નીકળી પડ્યો, વિજય ઘોષિત થઈ ગયો કે અમારા પ્રધાનમંત્રીએ વિજય ઘોષિત કરી દીધો એટલે હાલો વિજયના સેલિબ્રેશનમાં.
પણ એ લોકોને એ ખબર ન રહે કે ઘણા લોકોના મોતને ઘાટ ઉતારી નાખ્યા. ભારત અને પાકિસ્તાનની જનતાની અંદર આટલી સેન્સ છે. ભારતની જનતા એ સેન્સિબલ છે. ભારતની જનતા કે જે સંવેદનશીલ છે, જ્યારે પાકિસ્તાનની જનતા એ તો તમને ખબર જ પડી. ભારતની જનતા, કારણ કે આ આખા ઓપરેશનની અંદર ઘણા બધા એવા જવાનો મૃત્યુ પામ્યા, એમને શ્રદ્ધાંજલિ આપે છે, અને પાકિસ્તાનના મૂર્ખાઓના સરદારો છે. પણ ખેર, આપણે શું, પરંતુ આ બધા ફોટોસ એ પ્રધાનમંત્રી સાહેબે જાહેર કરી અને દુનિયાને એક તાકાતથી જે તો દેખાડી દીધું. કારણ કે આ ફોટોસ જે છે એનો મતલબ હોય. એક જુઠ્ઠાણું એવું પણ ફેલ્યું કે આ પાકિસ્તાનના ઉપર, બરાબર, પાકિસ્તાને ભારત ઉપરના અંબાલા એરબેઝ ઉપર જે S-400 નામની મિસાઇલ છે, એ S-400 નામની મિસાઇલ તોડી નાખી. અને સાહેબે જે છે ત્યાં જ સીધો ફોટો જાહેર કરીને કહી દીધું કે કાંઈ નથી થયું ભાઈ, બરાબર, તમે લોકો જુઠ્ઠા છો, તમે લોકો ખોટા છો. કાંઈ કેવું તો મળે ને પબ્લિકને, એટલા માટે. પણ આ બધી જ વસ્તુઓ એ થતી હતી, અને લાઈવ પ્રૂફ જે છે પ્રધાનમંત્રી સાહેબે ત્યાંથી પાછું પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યાંથી જે છે પોતાનું એડ્રેસ કર્યું, સ્પીચ આપીને ત્યાંથી જે છે એ કહી દીધું. બરાબર છે. એટલે આ પ્રકારના દ્રશ્યો છે એ પ્રધાનમંત્રી જેમ કહેતા હતા પાકિસ્તાનના કે અમે તો આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, પણ એ વસ્તુ કશું થઈ નહીં. અને એવામાં એક નવું ઓપરેશન લોન્ચ થાય છે. નવું ઓપરેશન એટલે કે ઓપરેશન કેલર. હવે આ ઓપરેશન કેલર શું છે, કઈ રીતે થયું? હવે આ ઓફિશિયલ છે કે અનઓફિશિયલ? ચોક્કસથી આ ઓફિશિયલ છે. આ ઓફિશિયલ જે છે એ ADGPI ઇન્ડિયન આર્મી, એટલે કે ભારતના આર્મી દ્વારા જ પોતાના જે એક્સ એકાઉન્ટ છે એના ઉપર એ પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે હવે 13 મેના રોજ એક સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અમને મળ્યું હતું, અને ભારતીય આર્મીએ જે સ્પેશિયલ એક ઓપરેશન કર્યું, ઓપરેશન સોપિયા જે છે, સોપિયા જે જમ્મુ કાશ્મીરની એક જગ્યા છે, ત્યાં એક કેલર નામનું ગામ છે, ત્યાં કર્યું, અને એક ઓપરેશન કેલર જે છે એ કરી દીધું. હવે આ બધા જ જે યુદ્ધની અંદર એક પ્રશ્ન તો એ જ ઉભો થયો હતો કે પહેલગામના જે આતંકીઓ, જે 4 આતંકીઓએ ભારતમાં જે 26 એવા ભારતીય નાગરિકોને માર્યા છે, એ લોકો ક્યાં છે? હજી સુધી એ કેમ નથી પકડાયા? આ બાબત ઉપર જે છે સ્પષ્ટતા હજી નથી થઈ. પરંતુ એવામાં આ પ્રકારે એક ઓપરેશન કેલર એ જાહેર થાય છે, ઓફિશિયલી જાહેર થાય છે. અને આ ઓફિશિયલી જાહેર થયેલું ઓપરેશન કેલર કે જેની અંદર ટોટલ 1, 2 ને 3 જેવા આતંકવાદીઓ, જે લશ્કર એ તોયબા અને ધ રેઝિસ્ટન્સ ફોર્સ છે, એના આ 3 આતંકવાદીઓને મારી નાખવામાં આવે છે, ઇલિમિનેટ કરી દેવામાં આવે છે. પરંતુ આ એ જ આતંકવાદીઓ છે કે નહીં એ હજી આગળ જે છે ટૂંક સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ ભારતની આર્મી છે, એટલે કે ભારતની સેના, હવે એને ખુલ્લી છૂટ છે. ચોક્કસથી પ્રધાનમંત્રી સાહેબે વારંવાર કીધું છે કે જો હવે કોઈ પણ પ્રકારની આવી એક્ટિવિટી થઈ તો એ એક્ટિવિટીનો જવાબ ભારત બહુ જ મજબૂતાઈથી આપશે. અત્યારે તો પાકિસ્તાનના ન્યુક્લિયર વેપન સુધી અમે પહોંચ્યા હતા. આવતીકાલે ઇસ્લામાબાદ પહોંચી અને અમે ત્યાં રહીને ત્યાં અમે જો ખેતલા આપા અને રાજકોટ વાળા એની ચા ન ચાલુ કરીએ, અથવા તો રજવાડી ચા અને ઇસ્કોનના ગાંઠિયા ન ચાલુ કરીએ તો વાત એ પૂરી. બરાબર. પણ આવા 3 જે આતંકવાદીઓ, એક આતંકવાદી છે જેનું નામ ખબર નથી, પણ એક અદાન શરીફ છે, લશ્કરે તોયબાનો આતંકી છે, શાહિદ અમર કુટેઈ છે, આ અને ટોટલ 3 આતંકવાદીઓ, જેમનો હું ફોટો અત્યારે તમને નહીં બતાવી શકું કારણ કે ફોટો એવી હાલતમાં છે જે યુટ્યુબની ગાઈડલાઇન્સની બહાર છે, એટલા માટે. પણ આ 3 આતંકવાદીઓ છે એને મારી નાખવામાં આવ્યા છે. તો આ રીતે ઓપરેશન કેલર જે છે એ શરૂ થઈ ચૂક્યું છે. અને હા, હજી પણ આ ઓપરેશન સિંદૂર એ પૂરું નથી થયું. એને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર ત્યારે જ પૂરું થશે કે જ્યારે ભારતના તમામ આતંકીઓ, જેમણે ભારતને આતંક ફેલાવવામાં કોઈ બાકી નથી રાખ્યું, એ બધા જ લોકો મરી ન જાય. હજી મૌલાના મસૂદ અઝહર એ બાકી જ છે, અને એનો પણ ખાત્મો છે ટૂંક સમયમાં ભારતની સેના છે બોલાવી દેશે. એટલે આ મારી ભારતની સેના માટે ચોક્કસથી જય હિન્દ. અને આ જ પ્રકારના ઓપરેશન્સથી અમને બચાવતા રહ્યો. અને હા, અમને તમારા ઉપર નાશ છે. આજનો આ દિવસ આમ જોવા જાય તો બુદ્ધ પૂર્ણિમાની આપણે જ્યારે વાત કરતા હોઈએ, પણ આ રીતે જ્યારે કોઈ ઓપરેશન્સ થતા હોય, ચોક્કસથી આપણે આપણી સેના પ્રત્યે ગર્વ કરવો જોઈએ. આપણી સેના જે છે એના સાથે ઊભા રહે અને એના માટે જે છે કામ ચોક્કસથી કરવું જોઈએ. જો આજે આ આખી પરિસ્થિતિમાં જે પણ પરિસ્થિતિ થઈ છેલ્લા 5 દિવસની અંદર, જો આપણી ભારતની સેના ન હોત તો ભારતના નાગરિકો જીવી ન શકત. થેન્ક યુ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસ, થેન્ક યુ ઇન્ડિયન નેવી, થેન્ક યુ એરફોર્સ, એન્ડ થેન્ક યુ ઇન્ડિયન આર્મી. જય હિન્દ.